મિત્રો, શું આવવાનો છે આ દુનિયાનો અંત? વર્ષ 2024ને લઈને એવી તે શું ભવિષ્યવાણી સામે આવી છે જેને સાંભળીને લોકો હમણાંથી જ ગભરાઈ રહ્યા છે? શું વર્ષ 2024માં બે સૂરજ નજર આવશે? શું આવવાની છે એક મોટી સુનામી? અને શું કામ કિસાન ખેતી છોડી દેશે? આખરે શું લક્ષણ છે મહાવિનાશના? તો આવા બધા પ્રશ્નો ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, વર્ષ 2024 માટે જે ભવિષ્યવાણીઓ સામે આવી છે એ ભવિષ્યવાણીઓ ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે. શું તમે પહેલાં ક્યારે વિચાર્યું છે કે દુનિયાનો અંત થવાથી પહેલાં શું થવાનું છે? તો ચાલો મિત્રો જાણવાની કોશિશ કરીએ સંત અચ્યુતાનંદ દાસજીની ભવિષ્યવાણીઓથી ભરેલી ભવિષ્ય મલ્લિકા પુરાણ પુસ્તકમાંથી. મિત્રો, એમની એક એક ભવિષ્યવાણીઓને સાંભળીને જ તમારા રૂંવાટા ઊભા થઈ જશે. મિત્રો, આજથી લગભગ 600 વર્ષ પહેલાં 16મી શતાબ્દીના આસપાસ ઓડિશામાં વૈષ્ણવ સમુદાયના મહાન સંત અચ્યુતાનંદ દાસજી થયા હતા. મિત્રો, એમણે ભવિષ્યવાણીઓ કરી અને એ ભવિષ્યવાણીઓની એક પુસ્તક લખી જેને ભવિષ્ય મલ્લિકાના નામથી જાણવામાં આવે છે, ભવિષ્ય મલ્લિકા પુરાણ. અને એમની બધી ભવિષ્યવાણીઓ વિશે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે આ ભવિષ્યવાણીઓ સાચી અને સટીક છે, જેમનું પૂરું થવું એકદમ નક્કી છે. તો ચાલો મિત્રો આ ભવિષ્યવાણીઓને આપણે જાણી લઈએ. ભવિષ્યવાણી નંબર 1, પ્રાકૃતિક આપદાઓ મચાવશે તબાહી. હા મિત્રો, એકદમ બરોબર સાંભળ્યું છે તમે. 2024થી 2025ની વચ્ચે મચશે તબાહી. દક્ષિણમાં ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવવાની છે જે ખૂબ જ મોટી તબાહી મચાવી શકે છે. ખાલી એટલું જ નહીં, પણ આવાવાળા સમયમાં કાંઈક તો એવું મોટું થશે જેના લીધે ખૂબ જ મોટા મોટા ભૂકંપ આવવાના છે. ઘણી જગ્યાઓ ઉપર ભયાનક પૂરથી બધું નાશ થઈ જશે. કોઈ કોઈ જગ્યાઓ ઉપર એકદમ ભયંકર સૂકો હશે અને ક્યાંક ક્યાંક તો મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડશે. આવી રીતે મોસમનો આખો ચક્ર જે છે એ બદલાઈ જશે. ક્યાંક તેજ તાપમાનથી લોકો એકદમ ઝૂલસી જશે. હા મિત્રો, એવું જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024 દુનિયામાં અત્યાર સુધીનો સૌથી વધારે ગરમ વર્ષ રહેવાનો છે. પાણીની અછત થશે મિત્રો. નદીઓમાં જે પાણી છે એ ખતમ થવા લાગશે. ગ્લેશિયર જે છે એ ઓગળવા લાગશે. બધો જ જ્ઞાન મિત્રો એકદમ પેટીમાં બંધ ને બંધ રહી જશે. તુફાન અને ભૂકંપ ખૂબ જ મોટી તબાહી મચાવશે અને ભારે નુકસાનનો કારણ બનશે. જણાવી દઈએ મિત્રો કે આ વર્ષે એટલા બધા ભૂકંપો આવશે કે વર્ષ 2024 ભૂકંપોનો વર્ષ કહેવામાં આવશે. ખાલી એટલું જ નહીં, પણ દુનિયાભરમાં આગ લાગવા જેવી ઘટનાઓ પણ એકદમ આમ થઈ જશે. ભવિષ્યવાણી નંબર 2, મિત્રો, શનિ જે છે એ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ ભવિષ્યવાણી સૌથી મોટી છે મિત્રો. મિત્રો, કિસાનો માટે શનિના મીન રાશિમાં જવાના લીધે ખેતી કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે. જે જંગલી જનાવરો છે એ શહેરો અને ગામોમાં આવવાના ચાલુ થઈ જશે. ઘણા એવા ખતરનાક જનાવરો શહેરોમાં ઘૂસી આવશે જે ખતરનાક હુમલાઓ કરી અને માણસોને નુકસાન પહોંચાડશે. મિત્રો, આ ભવિષ્યવાણી વર્ષ 2024 માટે છે, જે બની શકે કે વર્ષના મધ્ય આવતા આવતા પૂરી થતી આપણને નજર આવી શકે છે. ભવિષ્યવાણી નંબર 3, મિત્રો, આકાશમાં 2 સૂરજ જેવો આભાસ થશે. મિત્રો, બિલકુલ બરોબર સાંભળ્યું છે તમે, 2 સૂરજ. આમાંથી મિત્રો એક તો સૂરજ હશે, પણ બીજો કંઈક અલગ વસ્તુ હશે જે ધરતીને નુકસાન કરી શકે છે. અસલમાં મિત્રો આ આસમાની રોશની કોઈ ધૂમકેતુ કે કોઈ ઉલ્કાપિંડની હોઈ શકે છે. ભવિષ્યવાણીના અનુસાર આ ધૂમકેતુ આ ઉલ્કાપિંડ ત્યારે ટકરાઈ શકે છે જ્યારે ભારતમાં યુદ્ધ ચાલી રહ્યો હશે. આ ઉલ્કાપિંડ મિત્રો બંગાળની ખાડીમાં પડી શકે છે, જેના ચાલતા ખૂબ જ મોટી સુનામી આવી શકે છે. અને આ સુનામીથી મિત્રો એકદમ ખૂબ જ ભીષણ તબાહી મચી શકે છે. આની સાથે સાથે ઓડિશાના ઘણા બધા જિલ્લાઓ એકદમ જલમગ્ન થઈ જશે, જેના ચાલતા ભગવાન જગન્નાથના મંદિરની લગભગ 20થી 22 પગથિયા સુધી પાણી ભરાઈ શકે છે. ખબરોના અનુસાર મિત્રો એક સમયે કોલંબિયાના એક ગામમાં અચાનકથી 2 સૂરજ નજર આવ્યા હતા. આને જોઈને મિત્રો લોકોમાં હડકંપ મચી ગઈ હતી. જાણકારોના અનુસાર મિત્રો આ એવું જ છે જે હું તમને જણાવ્યું હતું. મતલબ કે એક તો સૂરજ અને બીજો ઉલ્કાપિંડ. અને આ વાત મિત્રો શું તબાહી લાવી શકે છે એ આપણે વિચારી પણ નથી શકતા. ભવિષ્યવાણી નંબર 4, સૌથી મોટી ભવિષ્યવાણી. મિત્રો, પૂરેપૂરા 7 દિવસ ધરતી ઉપર અંધારું રહેશે. જો આપણે ભવિષ્યવાણીની માનીએ તો એમાં જણાવવામાં આવ્યું છે કે ધરતી ઉપર પ્રાકૃતિક આપદાઓના કારણે 7 દિવસ સુધી અંધારું રહેવાનું છે. અને આ ઘટના મિત્રો વર્ષ 2022થી કરી અને 2029ની વચ્ચે થવાની છે. આ વર્ષ 2024માં જ થશે એવું ચોક્કસપણે તો ન કહી શકાય, પણ આવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ ભવિષ્યવાણી ઉપરથી. વૈજ્ઞાનિકોની સ્ટડીના અનુસાર ધરતી ઉપર એક સોલર સ્ટ્રોમ આવી શકે છે. આ કોઈ મિત્રો આમ તૂફાન નહીં હોય. જણાવી દઈએ કે આને ખુલ્લી નજરોથી જોઈ પણ નહીં શકાય.
ભવિષ્યવાણી નંબર 5 મિત્રો, હવે થશે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત. મિત્રો, આ વાત સાંભળવામાં જ કેટલી ભયંકર લાગી રહી છે. ત્રીજો વિશ્વયુદ્ધ મિત્રો એટલો ભયંકર થવાનો છે કે આમાં લોકો પોતાની હત્યા કરવા માટે મજબૂર થઈ જશે. આ ભયંકર યુદ્ધ મિત્રો લગભગ 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે. અને આનાથી જે મોટી તબાહી દુનિયામાં આવશે એનાથી તો માનો કે મિત્રો આ દુનિયાનો ઓલમોસ્ટ એન્ડ જ આવી જશે. આ મોટા યુદ્ધમાં દુનિયા જે છે એ 2 ભાગોમાં વહેંચાઈ જશે. ત્રીજા વિશ્વયુદ્ધ માટે જણાવવામાં આવી રહ્યું છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ આપસી જમીની વિવાદ અને ભૂખમરી જેવી હાલાત હશે. ત્રીજા વિશ્વયુદ્ધની બીજી સૌથી ભયંકર વાત તો એ છે કે મિત્રો આ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો વપરાશ કરવામાં આવી શકે છે, જેના ચાલતા ધરતી ઉપરથી વધારેમાં વધારે લોકોની મૃત્યુ થશે અને થોડાક અમુક જ લોકો જીવિત બચી શકશે. મિત્રો, આવી રીતે આ ત્રીજો વિશ્વયુદ્ધ આખી દુનિયા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ભવિષ્યવાણી નંબર 6 મહાવિનાશના આ હશે લક્ષણ. ભવિષ્ય મલિકાના અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે મહાવિનાશના ઘણા બધા લક્ષણો હશે. જેમ કે જણાવવામાં આવે છે કે કિસાન જે છે એ ખેતી કરવાનો બંધ કરી દેશે, તો જંગલી જાનવરો જે છે એ ગામોમાં માણસો ઉપર હુમલા કરવા લાગશે. આવી રીતના કંઈક લક્ષણ મિત્રો મહાવિનાશની શરૂઆતના હશે. ઘણા બધા લોકો આ વાતને જાણતા હશે મિત્રો કે ભૂકંપ કે કોઈ પછી એનાથી પણ મોટી પ્રાકૃતિક આપદા ધરતી ઉપર આવવાની હોય છે, તો સૌથી પહેલાં મિત્રો જે જનાવરો હોય છે એને આ ઘટનાનો આભાસ થઈ જાય છે. બિલકુલ કંઈક એવો જ હશે. જ્યારે કોઈ ઘટના ઘટવાની હશે તો જનાવરો ગામો અને શહેરો બાજુ ભાગવાનું ચાલુ કરશે અને એમના હમલાઓથી ઘણા બધા માણસોના જીવ જઈ શકે છે. ખાલી એટલું જ નહીં, સૂરજનો તાપમાન પણ બદલી જશે અને દુનિયાભરમાં ભીષણ ગરમી ફેલી જશે. ત્યાં જ સાયક્લોનની હવાઓ લગાતાર તબાહી મચાવશે. આના સિવાય આનો સૌથી મોટો જે લક્ષણ જણાવવામાં આવી રહ્યું છે કે ભગવાન જગન્નાથનું અપમાન થશે અને મંદિરનો ઝંડો પણ મિત્રો ઘણીવાર નીચે પડી જશે. ખાલી એટલું જ નહીં, મંદિરની ઉપર જે કપડો છે એમાં પણ આગ લાગી શકે છે. અને અહીંયાથી મિત્રો શરૂઆત થશે મહામારીની. લોકોને અલગ અલગ રીતની બીમારીઓ થવાની ચાલુ થઈ જશે, જેને ડોક્ટરો પણ નહીં સમજી શકે. અને અહીંયાથી ચાલુ થશે મિત્રો એક એક કરીને મોતના મંજરનો સિલસિલો. લોકો અંતિમ સંસ્કાર કરતાં કરતાં થાકી જશે અને એટલા સુધી કે ઘણી બધી લાશો તો મિત્રો ઘરમાં જ રહી જશે, એમને અંતિમ સંસ્કાર પણ નહીં થાય એમનો. આખી દુનિયામાં લોકોની પરેશાની જે છે એ ખૂબ જ વધી જશે. ડૉક્ટરોની દવાઈઓ પણ કામ નહીં આવે, ઉલટો દવાઈઓથી જે છે નવી બીમારીઓ થવા લાગશે. ભવિષ્યવાણી નંબર 7 ચાઇના કરશે ભારત ઉપર હુમલો. હા મિત્રો, ચીનની સાથે ઊભા રહેશે લગભગ 13 મુસ્લિમ દેશો. આ બધા દેશોની સાથે ચીન જે છે એ ભારત દેશ ઉપર હુમલો કરશે. ભવિષ્ય મલિકા અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે શનિ મીન રાશિમાં આવશે ત્યારથી મહાવિનાશ થવાનો ચાલુ થઈ જશે. મતલબ કે ત્રીજો વિશ્વયુદ્ધ. અને આ જ સમયે ભારત આ ખૂબ જ મોટા યુદ્ધમાં સામેલ થશે મિત્રો. ચીન ખૂબ જ ખતરનાક પ્લાનિંગ કરશે, જેના પછી પાકિસ્તાનની સાથે સાથે બાકી 12 મુસ્લિમ દેશોને ભારતના ખિલાફ કરી નાખશે અને બધા ભેગા મળીને ભારત દેશ ઉપર હુમલો કરશે. જણાવવામાં આવ્યું છે કે લગભગ 13 મહિના સુધી આ વિનાશકારી યુદ્ધને ભારત લડશે અને એના પછી મિત્રો ચીનની સાથે બીજા 13 મુસ્લિમ દેશોને એક મોટી સફળતા મળશે અને આ યુદ્ધમાં મિત્રો ભારત પોતાની ભૂમિનો એક મોટો હિસ્સો ગુમાવી દેશે. ખાલી એટલું જ નહીં, યુદ્ધના સમયે ભારતના ઘણા બધા શહેરો પરમાણુ હુમલાઓનો નુકસાન પણ સહન કરશે. પણ મિત્રો આટલું જ્યારે થઈ જશે એના પછી ભારત જે છે એ પોતાના શક્તિશાળી પરમાણુ હથિયાર સાથે દુશ્મન ઉપર આક્રમણ કરશે અને ભારતના હુમલા પછી દુશ્મન દેશોમાં ડરનો માહોલ બનશે અને એકબીજાના ભરોસા ઉપર ચાલવાના ભરોસે તે આ યુદ્ધને હારી જશે. ભારત યુદ્ધ જીતી જશે અને મુસ્લિમ દેશો જે છે એ પોતાની ઓળખાણ ગુમાવી દેશે. ચીનના ટુકડા થઈ જશે અને એના પછી પાકિસ્તાન પણ અખંડ ભારતનો હિસ્સો બની જશે. ભવિષ્યવાણી નંબર 8 અખંડ ભારતની સાથે થશે યુગ પરિવર્તન. ત્રીજો વિશ્વયુદ્ધ મિત્રો આ દુનિયામાં એક ખૂબ જ મોટી કયામત લાવશે, જેના પછી દેશોની સીમાઓ બદલી જશે. યુદ્ધ ખતમ થયા પછી આખી દુનિયામાં લગભગ ખાલી 111 દેશો જ બાકી બચશે અને આખી દુનિયાની ટોટલ પોપ્યુલેશન ખાલી 60 કરોડ સુધીની રહી જશે. બાકી બચેલા જે લોકો હશે એ મિત્રો સનાતન ધર્મને અપનાવી લેશે. મિત્રો તમને જણાવી દઈએ કે આપણો ભારત દેશ જ બાકી બધા દેશોને નવા યુગમાં લઈને આવશે. આખી શાસન વ્યવસ્થા અને લોકતંત્ર બધું જ ઉત્તમ હશે અને આવી રીતે પછી આખી દુનિયામાં ખાલી એક જ ધર્મ હશે, સનાતન ધર્મ.
ત્યાં જ પછી ભારતનો છેલ્લો રાજા એ ખૂબ જ શક્તિશાળી હિન્દુ શાસક યોગી પુરુષ હશે અને એની મિત્રો કોઈ સંતાન પણ નહીં હોય. ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર, જેને શ્રી મંદિર પણ કહેવામાં આવે છે. અને અહીંયા મિત્રો ઘટવાવાળી હરેક ઘટના ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓનો સંકેત માનવામાં આવે છે. આ જ મંદિરને સાક્ષી માનીને લખવામાં આવી હતી આજથી 500 વર્ષ પહેલાં ભવિષ્ય મલિકા. ભવિષ્ય મલિકા એ ગ્રંથ છે જે વર્તમાન અને ભવિષ્યની સટીક ભવિષ્યવાણીઓ કરે છે. અને મિત્રો આ મહાન ગ્રંથના મહાન રચેતા હતા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી, જેમને પંચ સખાઓમાં ગણવામાં આવે છે. હકીકતમાં આજથી 500 વર્ષ પહેલાં 16મી સદીમાં પૂરી જગન્નાથની ધરતી ઉપર પંચ સખાઓનો નિવાસ થયો, જેમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજ, સંત અનંતદાસ મહારાજ, સંત યશવંતદાસ મહારાજ, સંત જગન્નાથદાસ મહારાજ અને સંત બલરામદાસ મહારાજ હતા. આ પાંચેને મિત્રો પંચ સખાના રૂપમાં વર્ણિત કરવામાં આવતો હતો. કહેવા માટે તો આ પાંચો ભવિષ્યથી જોડાયેલી વાતો જણાવતા હતા, પણ કહેવામાં આવે છે કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની ખૂબ જ દિવ્ય અને અલૌકિક શક્તિ હતી, જેના બળ ઉપર એ ના તો ખાલી ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓને જોતા હતા, પણ એમને પંક્તિઓના રૂપમાં લખતા પણ હતા. આવી રીતે એમણે મિત્રો ભવિષ્યથી જોડાયેલી ઘટનાઓ ઉપર 1000થી વધારે ગ્રંથો લખી નાખ્યા છે. અને આમાંથી જ એક ગ્રંથ છે ભવિષ્ય મલિકા, જેને લખવા માટે એમનો સાથ આપ્યો બીજા 4 સંતોએ. ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત નજીક છે. વર્તમાનમાં પૃથ્વી એક ખૂબ જ મોટા બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે અને આખા કળિયુગનો અંત 3 ચરણોમાં થશે એવું જણાવવામાં આવ્યું છે. પહેલા મહાવિનાશ, પછી કળિયુગનો અંત અને ત્રીજો સતયુગ, મતલબ કે સતયુગની સ્થાપના. ભવિષ્ય મલિકામાં મિત્રો એકદમ ક્લિયર લખેલું છે કે આવાવાળા થોડાક વર્ષોમાં કળિયુગનો અંત થશે અને સતયુગની સ્થાપના થઈ જશે. પણ કળિયુગનો અંત થશે ક્યારે અને ક્યારે આવશે સતયુગ? મિત્રો જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. મિત્રો ભગવાન જગન્નાથ કોઈ એક ધર્મના ભગવાન નથી, પણ એ સમગ્ર વિશ્વના કરતા ધરતા છે. અને એટલા માટે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંત અને મહાવિનાશના સંકેત આપણને જગન્નાથપુરી મંદિરથી જોવા મળે છે. સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જગન્નાથ મંદિરમાં થવાવાળા 9 એવા સંકેત જણાવ્યા છે, જે આ વાતનો સંકેત આપે છે કે કળિયુગ હવે પૂરો થવાનો છે અને મહાવિનાશની શરૂઆત થવાની છે. આ 9 સંકેતોમાં મિત્રો પહેલો સંકેત છે જગન્નાથપુરીના શિખર ઉપર નીલો ચક્ર કે સુદર્શન ચક્ર તુફાનના લીધે વક્ર અથવા આડો થઈ જશે. મિત્રો જગન્નાથ ધામ દરબારમાં શિખર ઉપર અષ્ટધાતુઓથી બનેલો સુદર્શન ચક્ર સ્થાપિત છે અને આ ચક્રને નીલ ચક્રના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ચક્ર મિત્રો વર્ષો સુધી તો આમને આમ જ હતો, પણ મે 2019ના દિવસે જે તુફાની ચક્રવાત ઓડિશામાં આવ્યું, એના ચાલતા આ જે નીલ ચક્ર છે એ આડો થઈ ગયો હતો. અને આ વાત મિત્રો ભવિષ્ય મલિકામાં પહેલાંથી જ એકદમ સાફ લખાયેલી હતી. મતલબ કે ભવિષ્ય મલિકા જે ભવિષ્યવાણી કરે છે કે આ એ સંકેત છે કે કળિયુગનો અંત હવે નજીક છે અને આવું મિત્રો થતું પણ જોવા મળી રહ્યું છે. આગળનો સંકેત છે જગન્નાથ મંદિરમાં પથ્થર પડશે. જગન્નાથપુરી એક ખૂબ જ પવિત્ર ધામ છે, જ્યાં પથ્થર પડવા જેવી ઘટનાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે. પણ મિત્રો ખાલી પ્રાચીન સમયમાં, કારણ કે વર્ષ 1842થી કરી અને અત્યાર સુધીની વાત કરીએ તો જગન્નાથપુરી ધામમાંથી ઘણીવાર પથ્થરો પડવાની ઘટનાઓ સામે આવી છે. વીતેલા 180 વર્ષોમાં લગભગ મિત્રો 1 ટનની આસપાસ પથ્થરો જે છે એ મંદિરથી પડ્યા છે. અને આવી રીતે ભવિષ્ય મલિકાની બીજી ભવિષ્યવાણી પણ એકદમ સટીક સાબિત થઈ અને આ સંકેત છે કે મહાવિનાશ આવવાનો છે. જગન્નાથ ધામમાં વારંવાર થશે રક્તપાત. આ ભવિષ્યવાણી મિત્રો સાંભળવામાં તમને એકદમ અજીબ જરૂર લાગી રહી હશે, પણ મિત્રો એકવાર પંજાબના કેસરી ન્યૂઝપેપરમાં આ વાત લખવામાં આવી હતી કે પુરી શ્રી મંદિરમાં, જગન્નાથપુરી મંદિરમાં લોહીના ધાગા જોવા મળ્યા હતા. અને મિત્રો આવું ખાલી એકવાર નહીં, પણ કળિયુગમાં વારંવાર જોવા મળ્યું છે. ક્યારેક મંદિર પરિસરમાં પોલીસ કર્મીઓ પોતપોતાની અંદર ઝઘડા કરી નાખે છે, તો ક્યારેક એમની સાધુ સંતો સાથે પણ હડકંપ થઈ જાય છે. ઘણીવાર જગન્નાથ ધામમાં ભક્તો પણ પોતપોતાની અંદર ઝઘડા કરે છે, જેના ચાલતા વારંવાર પુરી ધામમાં લોહીના ધાગા જોવા મળ્યા છે.
મિત્રો આમ તો આ રક્તપાત કોઈ મોટા સ્તર ઉપર નથી, પણ મિત્રો જગન્નાથ પુરી જેવા મંદિરમાં ઝઘડા અને લોહીના ધાગા જોવા મળે તો આ એક અશુભ સંકેત છે. મંદિરના શિખર અને એકાસમ સ્તંભ ઉપર બેસશે ગિદ્ધ. મિત્રો આમ તો ગિદ્ધને ભગવાન વિષ્ણુનો વાહન અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પણ જગન્નાથપુરીના શિખર ઉપર ગિદ્ધ અથવા બાજ અથવા અન્ય પક્ષીઓનો બેસવું એક અશુભ સંકેત છે. અને આવું અમે નહીં પણ ભવિષ્ય મલિકા પુસ્તક કહે છે. એક સમય એવો પણ હતો મિત્રો કે જગન્નાથપુરી મંદિરના શિખરને તો છોડી દો, પણ મંદિરની આજુબાજુ કોઈ પણ વાયુયાન કે કોઈ પક્ષીઓ ઉડતા જ નહોતા. પણ મિત્રો વીતેલા થોડાક વર્ષોમાં આ ઘટના પણ ઘટી ચૂકી છે. પહેલીવાર જુલાઈ 2020 અને એના પછી ડિસેમ્બર 2021માં મંદિરના શિખર ઉપર ના ખાલી ગિદ્ધ પક્ષી પણ ગિદ્ધ સહિત બાજ અને ઘણા અન્ય પક્ષીઓ પણ બેસતા જોવા મળ્યા. અને મિત્રો આ ના તો ખાલી ભારત દેશ પણ આખા વિશ્વ માટે એક ખૂબ જ મોટો અશુભ સંકેત છે. આનો મતલબ એવો પણ હોઈ શકે છે કે મહાવિનાશ હવે નજીક છે. મંદિરનો ઝંડો ઘણીવાર નીચે પડશે. સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ એકદમ સાફ કહ્યું છે કે જો જગન્નાથપુરીનો મંદિર પડ્યો તો આખી દુનિયા માટે ખૂબ જ મોટો અશુભ સંકેત હશે. સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર જો મંદિરનો ઝંડો તૂટીને સમુદ્રમાં સમાઈ ગયો તો આનું પરિણામ મિત્રો આખા વિશ્વભરને ભોગવવો પડશે. અને મિત્રો કળિયુગમાં ખરેખર આવું જોવા મળ્યું વર્ષ 2019માં. આ વર્ષે જ્યારે ફાની તુફાન આવ્યો હતો તો મંદિરનો જે ઝંડો હતો એ હવાઓની સાથે ઉડી ગયો અને ઉડીને સમુદ્રમાં સમાહિત થઈ ગયો. અને આવો જ કંઈક નજારો વર્ષ 2020માં પણ જોવા મળ્યો, જ્યારે તુફાની હવાઓના ચાલતા ફરી એકવાર ઝંડો હવામાં ઉડી ગયો હતો. અને મિત્રો આનો પરિણામ પણ ભારત સહિત આખા વિશ્વને કોરોનાના રૂપમાં ભોગવવો પડ્યો હતો. કોરોના મહામારીએ હજારો લાખો લોકોને મોતની નીંદર સુવડાવી દીધી. આખી દુનિયાની અર્થવ્યવસ્થા પણ એકદમ ચરમરાઈ ગઈ. આવી રીતે ફરી એકવાર ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. ભગવાન જગન્નાથનો થશે અપમાન, મંદિરની પરંપરાઓમાં વ્યવસ્થાઓ થશે ઠપ. મિત્રો જગન્નાથ ધામમાં દર 12 વર્ષ પછી કલેવરની રસમ થાય છે. આ દરમિયાન મંદિરમાં પૂજા અને અનુષ્ઠાન સાથે ભગવાન જગન્નાથ, સુભદ્રા, બાલભદ્ર અને સુદર્શનની જૂની મૂર્તિઓના સ્થાન ઉપર નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. વર્ષ 2015માં પણ મિત્રો નવ કલેવરની રસમ ચાલી રહી હતી અને ત્યારે જ મંદિરના જે પૂજારી હતા એ અંદર લડી પડ્યા. અને ત્યારે મિત્રો આ રસમ પછી ત્યારે એ દિવસે ન થઈ અને એના પછી આગળના દિવસે 12 કલાક પછી થઈ. આ ઘટના મિત્રો ખાલી ઓડિશાના પુરીમાં જ નહીં પણ આખા ભારત દેશમાં ભગવાન જગન્નાથના અપમાનના રૂપમાં જોવામાં આવે છે. આના સિવાય મંદિરમાં પૂજારીઓના ઝઘડાથી જોડાયેલી ખબરો દિવસ પ્રતિ દિવસે સામે આવતી જ રહે છે. આવી રીતે વ્યવસ્થા ખાલી એકવાર નહીં પણ ઘણીવાર અસ્તવ્યસ્ત નજર આવે છે. મતલબ કે મિત્રો ફરી એકવાર ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી જે છે એ સાચી સાબિત થઈ. ઓડિશામાં આવશે ચક્રવાતી તુફાન અને મંદિરનો કલ્પવૃક્ષ તૂટી જશે અને શરૂ થશે લોકોનો મરવાનો સમય. વર્ષ 2019માં આવેલા ફાની ચક્રવાતના વિષયમાં તો આ વિડીયોમાં અમે તમને જણાવી જ ચૂક્યા છીએ. આ ચક્રવાતના ચાલતા મિત્રો મંદિરમાં સ્થાપિત હજારો વર્ષ જૂનો કલ્પવૃક્ષ જે છે એ તૂટી ગયો હતો. આ ઘટનાએ મિત્રો એકદમ સાફ કરી નાખ્યું હતું કે હવે કંઈક અસહનીય થવાનું છે. અને મિત્રો આના ઠીક આગળના વર્ષ દરમિયાન જ દુનિયામાં આવ્યો કોરોના. એ જ કોરોના જેણે આખી દુનિયાભરમાં લાખો કરોડો લોકોના જીવ લીધા. અને ઠીક એવી જ રીતે જેવી રીતે ભવિષ્ય મલિકામાં લખવામાં આવ્યું હતું, મતલબ કે આ ભવિષ્યવાણી પણ એકદમ 100% સાચી સાબિત થઈ. જગન્નાથ મંદિરમાં ત્રિદેવની ઉપર લાગેલા કપડામાં લાગશે આગ. ત્રિદેવ મતલબ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેમના ઉપર આ સંસારમાં કાંઈ પણ નથી. તમને જણાવી દઈએ મિત્રો કે ત્રિદેવના કપડામાં પણ આગ લાગી ગઈ હતી. આવી રીતે ફરી એકવાર આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ. છેલ્લી ભવિષ્યવાણી અનુસાર મિત્રો જગન્નાથપુરીના મંદિરના ઝંડામાં પણ આગ લાગી જશે. આ ઘટના પણ મિત્રો 19 માર્ચ 2020ના દિવસે ત્યારે જોવા મળી હતી, જ્યારે જગન્નાથપુરી મંદિરના સિવાય પણ મંદિર પરિસરમાં એકાદશીના મોકા ઉપર મહાદ્વીપ પ્રગટાવવામાં આવ્યું હતું. અચાનક મિત્રો તેજ હવાઓ ચાલી અને મંદિરનો ઝંડો અચાનકથી આવીને મહાદ્વીપ ઉપર આવીને પડી ગયો. અને આવી રીતે આ ઘટના પણ બની. મંદિરનો જે ઝંડો હતો એમાં આગ લાગી ગઈ, ઝંડો સળગી ગયો. આવી રીતે મિત્રો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જે ભવિષ્યવાણીઓ લખેલી છે એ બધી ભવિષ્યવાણીઓ એકદમ સટીક સાચી સાબિત થઈ છે. એટલા માટે મિત્રો હવે આવાવાળા સમયમાં મહાવિનાશ, કળિયુગનો અંત અને સતયુગની સ્થાપનાથી જોડાયેલી ભવિષ્યવાણીને પણ આપણે નકારી
ન શકીએ. પણ હા, આ ક્યારે અને કેવી રીતે થશે એ તો આપણને આવનારો સમય જ જણાવશે. તો મિત્રો, આજની આ વિડીયો તમને કેવી લાગી છે, તમારા આના ઉપર શું વિચાર છે, અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.